કે એમનો પગાર 35,000 થી લઈ અને 2.5 લાખ સુધીનો છે. જે 1,000 લોકો અહીંયા ગુજરાતમાં રહે છે એનો પગાર 35,000 થી 2.5 લાખ રૂપિયા સુધીનો છે. બરાબર છે. એમને રહેવાનો ખર્ચો, એને જમવાનો ખર્ચો, એમને બધાને 4 વ્હીલ આપેલી છે. તો આમ આદમી પાર્ટી તો પોતાની જાતને ઈમાનદાર પાર્ટી કહે છે. તો આટલી ઈમાનદારીના પૈસા ક્યાંથી આવ્યા? ના, હું અમારી વાત, તમારો જે સવાલ છે ને, બરાબર છે, પૂરો કરવું. આટલી ઈમાનદારી ક્યાંથી આવી? કોંગ્રેસ 70 વર્ષ બધા કહે છે રાજ કર્યું છે. આજની તારીખમાં અમારો એક ગુજરાત બહારનો વ્યક્તિ અહીંયા નથી આવીને રહી શકતો. આ તો 1,000 લોકોને 35,000 થી લઈ અને 2.5 લાખ સુધીના પગારદાર ટીમ અહીંયા રહે છે બેન. એમના 4 વ્હીલ, એમના ગાડીઓ, એમને રેવા બંગલા, ભાડા, આ બધું ક્યાંથી આવે છે? મેં હમણાં જ એક ન્યૂઝપેપરમાં જાહેરાત જોઈ હતી, ફ્રન્ટ પેજ ઉપર હતી, મેં જર્નાલિઝમ કર્યું છે, બરાબર છે. ફ્રન્ટ પેજ, ફૂલ પેજ જાહેરાત, બરાબર. ઓછામાં ઓછા એનો ભાવ 25 લાખથી લઈને 40 લાખ રૂપિયા થાય એક જાહેરાતનો. તો એવી તો અઠવાડિયે 3-4 જાહેરાત આવે છે અને દરેક છાપામાં આવે છે, બરાબર છે. તો આ હિસાબ કરો, આ પૈસા ક્યાંથી આવ્યા? એ જ રીતે ટીવીમાં આવે છે જાહેરાત આમ આદમી પાર્ટીની,